સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશિયા। અંધકાર ઉપર ઉજાસના પર્વ દીપાવલીએ આવનારા નવા વર્ષની સત્યપુંજ સમાચારના સૌ દર્શક મિત્રો અને શુભેચ્છકોને સત્યપુંજ પરિવારની ખૂબ ખૂબ શુભકામનાઓ। ગોહિલવાડની સુપ્રસિદ્ધ આરોગ્ય સંસ્થામાં નૂતન વર્ષે પંચ સહસ્ત્રદિન માનવ સેવા મહાયજ્ઞમાં સહયોગીનો પાવનના થશે। ટીંબી સ્થિત સુપ્રસિદ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા સંસ્થાનો પંચ સહસ્ત્રદિન મહોત્સવ યોજાશે। સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી ટીંબીમાં દર્દી નારાયણની વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી ગોહિલવાડની આ સુપ્રસિદ્ધ સંસ્થામાં નૂતન વર્ષે પંચ સહસ્ત્રદિન માનવ સેવા મહાયજ્ઞમાં સહયોગીઓની પાવનના થશે। આ સમારોહના અધ્યક્ષસ્થાને સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી તથા સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી રહેશે। સંસ્થાના વડા શ્રી બાબુભાઈ રાજપરાએ જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી સેવા સાધનામાં કાર્યરત આ આરોગ્ય સંસ્થામાં દાનવીરો, કર્મવીરો તથા ધર્મવીરોની ભાવના માટે નૂતન વર્ષે કારતક સુદ આઠમને ગુરુવાર તારીખ 30ના સમારોહ યોજાયેલ છે। BL રાજપરા, બાબુભાઈ રાજપરા। હું સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ કે જે એક સંત પ્રેરિત એક સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી અને એના આશીર્વાદથી નિર્માણ થયેલ અને કાર્યરત આ હોસ્પિટલમાં ફાઉન્ડર ટ્રસ્ટી છું અને સંપૂર્ણ જવાબદારીમાં હું સંકળાયેલો છું। આપણી સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલમાં દર 1000 દિવસે આપણે કાર્યક્રમ કરીએ છીએ। સહસ્ત્રદિન, દ્વિસહસ્ત્રદિન, ત્રિસહસ્ત્રદિન, ચતુર્થ સહસ્ત્રદિન અને આ 30 ઓક્ટોબર 2025ના કારતક સુદ આઠમના દિવસે પંચ સહસ્ત્રદિન કાર્યક્રમ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। આપણી હોસ્પિટલને શુભારંભથી આજે 5000 દિવસ પૂરા થશે, એટલે કે 15 વર્ષની એક સફળ કામગીરી, એક સંતના આશીર્વાદ, એની કૃપાથી જે આ હોસ્પિટલમાં 15 વર્ષ પૂરા થયા છે અને એક અભૂતપૂર્વ સિદ્ધિ ગુજરાત અને ભારતની અંદર જ્યાં નામ રોશન કર્યું છે એવી સંસ્થાનો દર 1000 દિવસે ઉજવાતા આ કાર્યક્રમમાં 5મો કાર્યક્રમમાં દરેક આખા ગુજરાતના આપણા શુભેચ્છકો, દાતાઓ, આપણા સહયોગી સંસ્થાઓ અને સેવક સમુદાયના સહિયારા પ્રયાસોથી જે સફળતા મેળવી છે, આવા તમામ દાતાઓને અને ધર્મવીરો, કર્મવીરો અને દાનવીરોને ભાવવંદના કરવા માટેનો આ કાર્યક્રમ આપણે 30 ઓક્ટોબર 2025 કારતક સુદ આઠમને દિવસે કરવા જઈ રહ્યા છે। ત્યારે આ આમંત્રણ જાહેર આવે છે, આમાં કોઈ વ્યક્તિગત નહીં। અમારા કાર્યક્રમમાં લોકો જાહેર આમંત્રણ આપીએ છીએ, વધુમાં વધુ લોકો અમારા આ કાર્યક્રમમાં આ સહભાગી બને એવી અમારી નિમંત્રણ પાઠવવામાં આવે છે। આપણી હોસ્પિટલમાં આટલા આજે 15 વર્ષે 30 લાખથી વધારે દર્દીઓએ સારવાર લીધી છે, 95000 જેટલા સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે અને 38-39 લાખ જેટલા લોકોએ નિઃશુલ્ક ભોજન પ્રાપ્ત કર્યું છે। આ સંસ્થામાં એક પણ રૂપિયો શરૂથી આજ સુધી કોઈ પણ પ્રકારનો દર્દીઓ પાસેથી લેવામાં આવતો નથી। બધી જ સારવાર, બધા ઓપરેશનો, બધી જ લેબોરેટરી એક્સરે રિપોર્ટો બધું તદ્દન નિઃશુલ્ક રીતે અહીંયા દર્દીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે। આપણી પાસે અત્યારે 36 જેટલા ડૉક્ટરો ફૂલ ટાઈમ કેમ્પસ મારીને કામ કરે છે, વિવિધ રોગોના નિષ્ણાત ડૉક્ટરો અને 10-15 ડૉક્ટરો બહારથી વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો અહીંયા આવે છે। સમગ્ર ગુજરાત અને લાગુ રાજ્યના દર્દીઓ આ સંસ્થામાં જે તદ્દન નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે, એની પાછળ માત્ર ને માત્ર અમે એક સદગુરુ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનું તપ અને એની સાધના, એના આશીર્વાદ કામ કરી રહ્યા છે। આપણે સૌ દાતાઓ અને ટ્રસ્ટીઓ, વહીવટકર્તાઓ આપણે સૌ નિમિત્ત બનીએ છીએ। આ કાર્યક્રમમાં આપ સૌને પધારવા માટે અમે ટ્રસ્ટી મંડળ વતી આપ ભાવપૂર્વક નિમંત્રણ પાઠવું છું। સમાજ માટે, સત્ય માટે, સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો।
સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધિ કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર.